રાજકોટથી જ્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ ભાન ભૂલી હોય તે ઘટના સામે આવી। રાત્રે 12 વાગ્યા બાદ બળજબરીથી દુકાન બંધ કરાવવાનો આરોપ છે। પોલીસ દ્વારા હેરાનગતિના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસ ચાના સગડામાં પાણી અને દૂધમાં લીંબુ નાખે છે તેમ પણ કોંગ્રેસનો આક્ષેપ છે। બળજબરીથી દુકાનો બંધ કરાવવાનો પોલીસ પર આરોપ છે। નાસ્તો કરતા લોકોના વાહનના ટાયરમાંથી હવા કાઢે છે તેમ કોંગ્રેસનો આરોપ। એક તરફ પોલીસ આખી રાત દુકાનો ખોલવાનું કહે છે તો બીજી તરફ રાત્રે પોલીસ કર્મીઓ જ દુકાનો બંધ કરાવે છે। પોલીસની બેવડી નીતિથી વેપારીઓ અવઢવમાં મુકાયા છે। આ મુદ્દે પોલીસ પોતાનું સ્ટેન્ડ નક્કી કરે તેવી કોંગ્રેસની માંગ છે। કોંગ્રેસે રાજકોટ પોલીસ પર ભાન ભૂલ્યાનો આક્ષેપ પણ લગાવ્યો છે। કોંગ્રેસ દ્વારા શહેર પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે। આ સીસીટીવી જોઈ શકો છો કેવી રીતે પોલીસ રાત્રે દુકાનો બંધ કરાવે છે તેના આ પુરાવા પણ જોવા મળ્યા છે। આખી આ ઘટનાના એક નહીં પરંતુ અનેક સીસીટીવી સામે આવ્યા છે તે જોઈ શકો છો। પોલીસની ગાડી આવતાની સાથે જ જે દુકાનધારકો છે તે ત્યાંથી ચાલ્યા જાય છે અને ત્યાં તાત્કાલિક દુકાન બંધ કરવાની પણ કામગીરી કરવામાં આવતી હોય છે। अनेक जगह पोलीस रक्षक ज भक्षक बनती हो तेवा अमारी पास पुरावा एवा छे कि रात्रे दारूना नशानी अंदर पीसीआर वाहन चालको दबंगाई थी जे नाना होटलना वेपारी होय छे तेमना दूधमां લીંબુ नाखी देवा एमनी सगड़ीओमां पाणी नाखी देवा गाठियानी लारीओ होय तेमनी उपर बोलेला चढ़ावी अने तोड़फोड़ करवी अने सामान्य नागरिको साथे गैरवर्तणूक करवी तेवी अमारी सामे किस्साओ आव्या छे। क्यांक ने क्यांक पोलीस तंत्र जो एवुं मानती होय कि चा लारीना होटलो गल्लाओ अने फास्ट फूडना स्टोलो जो बंद करवाथी गुनाखोरी अटकती होय तो पोलीस कमिशनर श्रीए स्पष्टतापूर्वक एक परिपत्र અને જાહેરનામું કરવું છે।